શું તમે જાણો છો કે દિલ્હીમાં જંતર મંતર ઉપર જે છાત્રોનું દેખાવ થયું એની અંદર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યું અને બિહારમાં AK-47 જી હા AK-47 નો ઉપયોગ કરવામાં આવ્યો। શું તમે જાણો છો કે રાહુલ ગાંધીજીએ તેમની ટ્વીટમાં આજે શું કહ્યું? શું તમે જાણો છો કે આજે ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે એમની સાથે શું થયું? શું તમે જાણો છો કે હવે ભારતનું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે? શું તમે જાણો છો કે હવે વિપક્ષની માંગણી શું છે? જી હા, આજે આ તમામ મુદ્દાઓ પર આપની સાથે વાત કરવા માટે મેં આ વિડીયો બનાવ્યું છે। તો ચલો જઈએ ગભરાયા વગર, ડર્યા વગર અને છૂટ્યા વગર જાણવા જોગમાં। નમસ્કાર, હું રત્નાબેન વોરા, અમદાવાદ, ગુજરાતથી મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથીઓ, આજે વાત કરવી છે સૌથી પહેલા રાહુલ ગાંધીજીએ શું ટ્વીટ કર્યું છે એ વિષય ઉપર અને કેમ ટ્વીટ કર્યું છે એ આપણે એમનું ટ્વીટ વાંચીશું, એના ઉપર જ બધું ખ્યાલ આવી જશે। તો જુઓ રાહુલ ગાંધીજીએ શું લખ્યું છે। હિન્દીમાં છે, હું हिंदीમાં જ वाचिन संभळावीश। छात्रों के खिलाफ पूरा का पूरा सिस्टम ही जानलेवा है। खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियां चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ्तार करके FIR की जा रही है। मोदी जी, कहा गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर दिया जाएगा, उल्टा उन पर घातक हमले और बर्बरता की जा रही है। दिल्ली में छात्रों पर पैलेट गन चली और बिहार में AK-47। उत्तर प्रदेश, पश्चिम बंगाल, बिहार हो या दिल्ली, हर जगह एक ही पैटर्न है। पहले भी कहा है कि सरकार झूठी है, सुधार इनके बस का है ही नहीं, अपनी बातों से मुकर जाएगी और हर तरकीब से छात्रों की आवाज दबाएगी। मोदी जी, देश के छात्रों से माफी मांगिए और जिन्होंने छात्रों पर हमला किया है, उन्हें कुचला है, उन पर कार्रवाई कीजिए, छात्रों पर नहीं। तो જોયું આપે, આ છે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીનું ટ્વીટ। આપ જોઈ શકો છો સતત છેલ્લા કેટલાય વર્ષોથી રાહુલ ગાંધી છાત્રોના મુદ્દા ઉપર અગ્રસર છે, ઉગ્ર છે અને પોતાની આવાજ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ઉપાડે છે, પછી તે સંસદ હોય કે સડક હોય। અને આજે આખી જેનજી જનરેશન એમની સામે મીટ માંડીને જોઈ રહી છે, કારણ કે બધાને આશા છે કે રાહુલ ગાંધી છે તો કંઈક થશે, એમનું ભવિષ્યનું કંઈક નિર્માણ થશે। બીજી બાજુ આપ જોઈ શકો છો, હું હમણાં આપને ક્લિપ બતાવું છું કે ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે સંસદમાં આવે છે તો આ જરા સાંસદોને તો જુઓ, કેટલા બેશરમ બેહયા સાંસદો છે ભાજપના કે જેઓ આ ધર્મેન્દ્ર પ્રધાન જેમ જ સંસદમાં આવે છે તો ધર્મેન્દ્ર પ્રધાનના નારાઓ લગાવે છે, જયકારા કરી રહ્યા છે। એમને શરમ નથી આવતી, જાણે કે ધર્મેન્દ્ર પ્રધાને તો બહુ મોટું કામ કરી દીધું છે। અરે આ ધર્મેન્દ્ર પ્રધાનના લીધે તો 21 થી વધુ બાળકોએ આત્મહત્યા કરી। જરા જુઓ એમના ઘરે જઈને કેવી એમની માઓ કલાપ કરી રહી છે, વિલાપ કરી રહી છે। પહેલા હું તમને આ વિડીયો બતાવું છું જેમાં ધર્મેન્દ્ર પ્રધાનના સામે જયકારા થઈ રહ્યા છે, નારા ગુંજાઈ રહ્યા છે। આ એવી જ વાત થઈ કે જેમ પેલે બિલ્કિસ બાનુના જે બલાત્કારીઓના ગુનેગાર હતા અને જે એની દીકરીને પટકીને મારી દીધા, એ લોકો જ્યારે જેલથી છૂટીને આવ્યા ત્યારે આ જ ભાજપવાળા એમને ફૂલાર કરતા હતા, જાણે બહુ મોટું કામ કરીને આવ્યા હોય અને મીઠાઈ ખવડાવતા હતા। એ જ વાત આજે ધર્મેન્દ્ર પ્રધાનની સાથે પણ કરવામાં આવી છે, જાણે બહુ સારું કામ કરીને આવ્યા હોય। હવે જુઓ, આ એક માં છે જેણે પોતાનો એકનો એક દીકરો ખોયો છે, કેવી રીતે વિલાપ કરી રહી છે। यूएसए से मैसेज किया, इना जी, योर सन इज अ ड्रीम ऑफ एवरी मदर, अंत तक लड़ूंगी मैं, मेरे लिए जिंदगी एक एक मिनट मुश्किल है, मेरी रात बेरात तबीयत खराब हो जाए मैं किसको बोलूंगी कि मुझे डॉक्टर हॉस्पिटल ले जा। आई एम ग्रोइंग ओल्डर,
मेरे पास भाई नहीं है, मेरे पास पति नहीं है, मेरे पास बाप नहीं है, मेरे पास घर में कोई मेल फिगर नहीं है। कल मैं किसी और बच्चे को इतने महीनों बाद नींद में साहिल की आवाजें मार रही थी, साहिल साहिल बुलाने लगी मैं। मुझे बहुत देर बाद रियलाइज हुआ कि साहिल तो है नहीं। આપણે બધાને પણ આમ થઈ જાય કે આ માની સાથે કેવું વીતી રહ્યું હોય છે। શું તમારા બાળકો સાથે આવું થયું હોત તો કેવું થાત? ધર્મેન્દ્ર પ્રધાન તમને પૂછવા માંગીએ છીએ, અમિત શાહ તમને પૂછવા માંગીએ છીએ, અને અમારા નરેન્દ્ર મોદી સાહેબ તો વાંઢા જ છે, એમને શું પૂછીએ કે ઘર પરિવાર અને બાળકોની મોહ માયા અને મમતા શું હોઈ શકે છે? તો સાથીઓ, હવે તો વિપક્ષે પણ માંગણી કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાન પછી અમિત શાહ માફી માંગે અને રાજીનામું આપે। અને વાત અહીંયા સુધી નથી રોકાવાની, હવે મોદી સુધી પણ આ રેલો તો આવવાનો જ છે। જે મોદી પોતાને વિશ્વગુરુ કેવડાવતા હતા, 56ની છાતી કેવડાવતા હતા, મેં અકેલા સબ પે ભારી કેવડાવતા હતા, જુઓ વિશ્વગુરુની કેટલી બધી મજાક અને હસી ઉડાડી રહ્યા છે જેનજી જનરેશન। એમણે જે અડધી રાત્રે જે પોતાનું ઇન્સ્ટા ઉપર એક પોસ્ટ મૂકી હતી ને, એની પાછળના જરા કમેન્ટો વાંચી લો, કેવી કેવી વાતો, વાહિયાત વાતો આપણા નરેન્દ્ર મોદીની સામે થઈ રહી છે। તો એટલે હવે આ ભારત દેશની જનતા એકદમ જાગૃત થઈ ગઈ છે। તમે એમને હિન્દુ મુસ્લિમો નામે લડાઈ નહીં શકો। આ જેનજી જનરેશન છે, અને રાહુલ ગાંધીજી તો કીધું જ છે કે જેનજી જનરેશન એટલે કે ફ્યુચર છે, અને તમે ભૂતકાળ છો, અને ભૂતકાળ ક્યારે ફ્યુચર સાથે લડી નહીં શકે। તો સાથીઓ, મારી વાત આપણા સુધી પહોંચાડવા માટે જ મેં આ વિડીયો આપણા સમક્ષ બનાવ્યું છે। હું આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવશે। જો આપને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ કમેન્ટ, અને આપ મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો, વધારે વધારે શેર કરો, અને વધારે વધારે લાઈક કરો। સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ પર પણ ફોલો કરી શકો છો। ફરી મળીશ એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે। ત્યાં સુધી નમસ્કાર।